સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે આજે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો અને પત્રકારોએ જવાબદાર અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે ડિમોલિશન સંબંધિત સવાલોના સ્પષ્ટ જવાબ આપવા બદલે કેટલાક અધિકારીઓ સ્થળ પરથી નીકળી જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પત્રકારો દ્વારા અધિકારીઓનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ તંગ બનતા માર્શલ અને પત્રકારો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીની ઘટના સર્જાઈ હતી. ઘટનાને કારણે સ્થળ પર થોડા સમય માટે ગેરસમજ અને તણાવનો માહોલ સર્જાયો હતો. નાસીરનગર ડિમોલિશન મામલે હજુ પણ અનેક પ્રશ્નો અનુત્તરિત હોવાનું અસરગ્રસ્તોનું કહેવું છે. ડિમોલિશનના 9 દિવસથી વધુ સમય વીતી જવા છતાં કાર્યવાહી કોના આદેશથી કરવામાં આવી, અસરગ્રસ્ત પરિવારો માટે શું વ્યવસ્થા કરવામાં આવશે અને જવાબદારી કોની નક્કી થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક આગેવાનોએ સમગ્ર મામલે પારદર્શક તપાસ તથા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. આજે જે મીડિયા મિત્રો પર જે હુમલો થયો એને સખત શબ્દોમાં વખોડીએ છે ને દેશની ચોથી જાગીર કે જે હંમેશા સત્યને બહાર લાવે છે એ મિત્રો સાથે આજે જે મારપીટનો બનાવ બન્યો કે ધક્કામુક્કીનો બનાવ બન્યો નિંદનીય છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગી છે મીડિયા મિત્રોની અને એમને સત્યનો સામનો કરવો જોઈએ. નાસીરનગર વસાહતનું જે ડિમોલિશન થયું એ ડિમોલિશન માટે સ્પષ્ટીકરણ આજે 14 દિવસ થવા છતાં પણ કરી નથી શકતા. એટલે ભ્રષ્ટાચારી અધિકારીઓને કાં તો છાવરી રહ્યા છે, બચાવી રહ્યા છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા કે મોટા આકાના ઇશારે કામ કરતા હોય. અને હાલ મનપાનું તંત્ર એ ધોણી વગરનું ધણી જેવું થઈ ગયું છે. એટલે આ મનપા તંત્ર જે પ્રમાણે વહીવટ કરવું છે કે મહાનગરપાલિકાના કમિશનરની પાસે પણ પૂરતી માહિતી હોતી નથી, એ જાણી જોઈને માહિતી છુપાવતા હોય એવું મને સ્પષ્ટપણે દર્શાવી એના અનુભવથી દર્શાવતા હોય તો આ સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે પણ ખૂબ શરમનાક છે. અને આપણે એક જ અપીલ કરીએ કે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કમિશનર અને મેયરશ્રી માફી માંગવી જોઈએ. એને રજાપાનની એને તો ખરેખર પહેલાં સસ્પેન્ડ કરવું જોઈએ ને તપાસ કમિટીમાં એનો સાબિત પણ થશે. જો તપાસ કમિટી સંનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવીને તપાસ કરશે તો એને ડિસમિસ કરવું જોઈએ. એને સુજલ પ્રજાપતિ જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા. કમિશનરશ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા. એના એડિશનલ સિટી ઇન્જિનિયર ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય. આજે મારા મિત્રો પર મીડિયા મિત્રો પર જે માર્શલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડું છું. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ. મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો એની છબી ખરડાઈ રહી છે. તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી. કમિશનરશ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી અને એક જૂઠને છાવરવા માટે રોજે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે. એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી. પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું. પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો. એક તરફ આજે એડિશનલ સિટી ઇન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે. અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એક સ્પષ્ટીકરણ કરો. કમિશનરશ્રી જવાબ આપે કે મને ખબર નથી. એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોરી વગરના ધોણી જેવું ચાલી રહ્યું છે. મીડિયાકર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોને. જે ભૂતિયા ડિમોલેશનની વાત ચાલી રહી છે, આજે 13 દિવસ પૂરા થયા, 14મો દિવસ હતો. જે અનુસંધાને સમિતિની મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન મીડિયા કવરેજ માટે આવ્યું હતું અને કમિશનર દ્વારા બાઇટની જાહેરાત કરવામાં હતી કે ઇન્ટરવ્યૂ સાહેબ આપે છે. તે માટે ઇન્ટરવ્યૂ માટે આપણે ગયા હતા મીડિયા કર્મીઓ.
ત્યાં ઘર્ષણ થયું. ઘર્ષણનો માત્ર કહેવાનું એટલું જ હતું કે મીડિયા કમિશનર સાહેબને કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, આ વાતની મીડિયા બાઇટ લેવા આવી હતી. તે દરમિયાન માર્શલો દ્વારા હિંસક હુમલો મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે, મીડિયા ઉપર કરવામાં આવ્યો છે. મીડિયાઓના કોલર પકડ્યા, ચીમટા ભર્યા, લાતો મારીને હેઠા ફેંક્યા, એવી હિંસક ઘટના આજે બની છે. પોલીસ ક્યાંથી આવી, કઈ રીતના આવી, પોલીસ હતી, પોલીસે પણ લાઠીચાર્જ કર્યો એવું જાણવા મળ્યું છે પાછળથી. તો કેના ઈશારે કરવામાં આવ્યો છે અને કોણે આ હિંસક માર્શલોને ધમકી ભર્યા કર્યું છે કે મીડિયાઓને હિંસક કરો કે મારો, આ શા માટે કરવામાં આવ્યું છે તે સમજ નથી પડતી. આમાં અંદાજિત આપણા મીડિયા કર્મી 5 થી 7 જણા જેવો છે. તેને નોર્મલ બધાને હાથમાં ને નખ મારે છે, કોકને હાથ પકડીને ધક્કા મારીને ફેંક્યા છે, ઢીકમ ધીકી થઈ છે, કોલરો પકડ્યા છે, કોકના બટનો તૂટ્યા છે, એવી ઘટના નાની મોટી થઈ છે.